તો આઈપીએલની ફાઇનલમાં 200 લોકો ટિકિટ વગર પકડાયા છે। ટિકિટ વગર મેચ જોવા સ્ટેડિયમમાં 200 લોકો ઘૂસ્યા હતા। પોલીસે 200 લોકોને સ્ટેડિયમની બહાર કાઢ્યા। મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી 100 મોબાઈલની પણ ચોરી થઈ છે। તો આઈપીએલની ફાઇનલમાં 200 લોકો ટિકિટ વગર પકડાયા છે। ટિકિટ વગર પકડાયેલા તમામ લોકોને પોલીસે સ્ટેડિયમની બહાર કાઢ્યા છે। ભીડનો લાભ લઈ તે લોકો ટિકિટ વગર અંદર પહોંચી ગયા હતા અને આ જ ભીડનો લાભ લઈ જે ખિસ્સાકાતરુઓ છે તેઓએ 100 મોબાઈલની ચોરી કરી છે। તો આઈપીએલની ફાઇનલમાં 200 લોકો ટિકિટ વગર પકડાયા છે। ટિકિટ વગર મેચ જોવા સ્ટેડિયમમાં 200 લોકો ઘૂસ્યા હતા। પોલીસે 200 લોકોને સ્ટેડિયમની બહાર કાઢ્યા। મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી 100 મોબાઈલની પણ ચોરી થઈ છે। તો આઈપીએલની ફાઇનલમાં 200 લોકો ટિકિટ વગર પકડાયા છે। ટિકિટ વગર પકડાયેલા તમામ લોકોને પોલીસે સ્ટેડિયમની બહાર કાઢ્યા છે। ભીડનો લાભ લઈ તે લોકો ટિકિટ વગર અંદર પહોંચી ગયા હતા અને આ જ ભીડનો લાભ લઈ જે ખિસ્સાકાતરુઓ છે તેઓએ 100 મોબાઈલની ચોરી કરી છે।